સુરતમાંથી એક ખૂબ હૈયું હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. સુરતના એક સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ એ યુવતીઓ છે જે ગઈકાલે સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી, પરંતુ એ પરત ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. શોધખોળ આદરી, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને અંતે મળ્યા તો આ બંને દીકરીઓના મૃતદેહ મળ્યા. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરતનો જે ડિંડોલી વિસ્તાર છે એના સણિયા કણદે રોડ જે છે ત્યાં આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને સમાચાર એવા સામે આવી રહ્યા છે કે આ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં અને ધીમે ધીમે આ સમાચાર જ્યારે ગુજરાતના લોકો સુધી પહોંચી રહ્યા છે તો આખા ગુજરાતમાં આ સમાચારને લઈને ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે યુવતીઓ, એકની ઉંમર 18 વર્ષ છે, બીજીની 20 વર્ષ. બંને બાળપણની મિત્ર હતી. બાળપણથી લઈને ધોરણ 12 સુધી આ બંને સાથે જ અભ્યાસ કર્યો. કોલેજથી બંને અલગ થયા. સવારે લગભગ 7 વાગ્યાના આસપાસ કોલેજ જવા માટે આ બંને દીકરીઓ નીકળી, પણ પરત ન ફરી. પરિવારજનોએ તેમની શોધખોળ ચાલુ કરી, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમના મૃતદેહ જે છે એ મંદિરના પરિસરમાંથી મળી આવ્યા. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો જે છે એ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસમાં હાલ એવું સામે આવી રહ્યું છે, ખૂબ ચિંતાજનક આ બાબત છે. જો આ ખરેખર આ પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવ્યું છે, પણ જો ખરેખર આ વાત સાચી છે તો આને લઈને આ દરેક માતા પિતા માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સામે એવું આવી રહ્યું છે કે છેલ્લી વખતે આ વિદ્યાર્થીનીઓએ ChatGPT પર એવું સર્ચ કર્યું હતું કે હાઉ ટુ કમિટ સુસાઇડ, એટલે કે આત્મહત્યા કેવી રીતે કરવી એ શીખવા અને સમજવા માટે એમણે ChatGPT એટલે કે AI પદ્ધતિનો એમણે ઉપયોગ કર્યો અને એની મદદ લીધી. ડિંડોલી વિસ્તારમાં જે ઘટના બની, વિદ્યાર્થીનીઓની આત્મહત્યાની ઘટનામાં પોલીસે તપાસ કરી ત્યારે આ ચિંતાજનક વિગત સામે આવી છે. પોલીસે એવું જણાવ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા આ વિદ્યાર્થીનીઓએ તેમના મોબાઈલમાં ChatGPT જે એક AI પ્લેટફોર્મ છે એમાં હાઉ ટુ કમિટ સુસાઇડ એટલે કે આત્મહત્યા કેવી રીતે કરવી એવું સર્ચ કરીને એની રીતો વિશે જાણકારી મેળવી હતી. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે કોઈ પણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય જ્યારે જે આ સુવિધાઓ છે એના સદુપયોગની જગ્યાએ આ પ્રકારે એના દુરુપયોગો થતા સામે આવે ત્યારે કોઈ પણ વ્યક્તિનું સ્તબ્ધ થઈ જવું સ્વાભાવિક છે. અને દરેક માતા પિતા માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે કે જો ખરેખર આ વિદ્યાર્થીનીઓ આ રીતે AI નો ઉપયોગ નહીં પણ એનો હું દુરુપયોગ જ કહીશ કે દુરુપયોગ કરીને એમાંથી આત્મહત્યા કેવી રીતે કરવી એ આપણા યુવાન દીકરા દીકરીઓ જો શીખી રહ્યા છે તો ખૂબ ચિંતાજનક બાબત છે આપણા માટે. આ સિવાય પણ એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ઘટના સ્થળેથી પોલીસને કેટલીક ઇન્જેક્શનની સિરિંજ પણ મળી આવી છે, જે આ કેસમાં કોઈ ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હોવાના સંકેત આપે છે. ડિંડોલી પોલીસે આ બંને જે યુવતીઓ છે એમના જે મોબાઈલ ફોન છે એને કબજે કરી લીધા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ પણ માનસિક તણાવ જવાબદાર હોઈ શકે છે, આવી શંકા સેવવામાં આવી રહી છે. ખરેખર હકીકત શું છે એ તપાસના અંતે બહાર આવી શકે છે. આશા પણ એવી જ આપણે રાખીએ કે તપાસમાં ખરેખર શું કારણે આ બંને યુવતીઓએ આવું આત્મઘાતી પગલું ભર્યું એ બહાર આવે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આખરે કયા સંજોગોમાં તેજસ્વી વિદ્યાર્થીનીઓએ આવો આત્મઘાતી નિર્ણય લેવાની ફરજ પડી હશે એ તપાસના અંતે બહાર આવશે. એમના જે આ જે વિદ્યાર્થીનીઓ છે એમના જે સંબંધીઓ છે એમને પણ એવું જ કહ્યું કે સવારે લગભગ 7 વાગ્યા બંને જે દીકરીઓ છે એ કોલેજ જવા માટે નીકળી હતી. લગભગ 12:30 વાગ્યાની આસપાસ બંને દીકરીઓ રોજ ઘરે પરત ફરી જતી હોય છે, પણ આ દિવસે ન ફરી. આ ગઈકાલની ઘટના છે એટલે પરત ના આવી એટલે 1:30 વાગ્યા સુધી બધાએ રાહ જોઈ, પણ પછી ફોન કરવાના
બધાએ ચાલુ કર્યા, પણ આ બંને દીકરીઓ ફોન નથી ઉપાડતી અને મેસેજના પણ જવાબ નથી દેતી. એટલે એમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી કે દીકરી શા માટે ફોન નથી ઉપાડતી, કે મેસેજનો જવાબ નથી આપતી. પછી લગભગ 3 વાગ્યા આસપાસ બધા પરિજનો અને સ્નેહીજનો જે હતા એ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા અને પોતે પણ શોધખોળ ચાલુ રાખી હતી. લોકેશન ટ્રેસ કર્યું તો લોકેશન સ્વામિનારાયણ મંદિર પાસેનું બતાવ્યું. ત્યાં પહોંચ્યા તો બંનેના જે વાહનો હતા એ સ્વામિનારાયણ મંદિર નો જે પરિસર છે ત્યાંથી મળી આવ્યા. એટલે એમને લાગ્યું કે બંને દીકરીઓ કદાચ મંદિરમાં અંદર હશે. મંદિરમાં શોધખોળ કરી પરંતુ ક્યાંય દીકરીઓ દેખાઈ નહીં. પછી અંતે મંદિરના બાથરૂમના પેસેજની જે લાઇટ હતી એ ચાલુ હતી, એટલે એમને થયું કે અહીંયા ચેક કરવું જરૂરી છે. અને ત્યાં જઈને એમણે જોયું તો બંને દીકરીઓના મૃતદેહ બાથરૂમની અંદર પડ્યા હતા. ત્યાંના સીસીટીવી પણ સામે આવ્યા છે. એ જે મંદિર પરિસર નો જે બાથરૂમનું બહારનું જે પેસેજ છે ત્યાં જે સીસીટીવી છે એ સીસીટીવીની અંદર બંને દીકરીઓ બાથરૂમની અંદર જતી દેખાઈ રહી છે અને બહાર આવતી ન દેખાઈ. અંતે જ્યારે એમના પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે બંને દીકરીઓનો જે મૃતદેહ છે એ ત્યાં પડ્યો છે. છતાં એ લોકો તાત્કાલિક બંને દીકરીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પણ ખાનગી હોસ્પિટલ વાળા એમને સ્વીકારવાની ના પાડી. એટલા માટે એ લોકો સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં જે તબીબો હાજર હતા એ તબીબોએ આ બંને દીકરીઓને મૃત્યુ જાહેર કરી. તપાસ ડિંડોલી પોલીસને આ ઘટનાની જાણ થઈ એટલે એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પ્રાથમિક તપાસમાં આ જે બધી વિગતો છે જે હું તમને આપી રહી છું એ સામે આવી છે. 2 વિગતો. એક ચેટ જીપીટી જેવા એઆઈ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને એમાંથી આત્મહત્યા કેવી રીતે કરી એના વિચારો લેવા, એના આઈડિયાઝ મેળવવા, અને બીજી વસ્તુ કે ત્યાંથી દવાઓ અને સિરિંજ મળી આવવા. ખૂબ ચોંકાવનારી આ વિગતો સામે આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં. આગળ જતા ઊંડાણપૂર્વક પોલીસ આ મામલે તપાસ કરશે અને ખરેખર હકીકત શું છે, બંને દીકરીઓ શા માટે આટલું જોખમી પગલું લેવું પડ્યું, તેને લઈને શું વિગતો સામે આવે છે તેના પર ખાસ હવે આપણે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.